જય શ્રી રામ મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. અને પાછો મારા બાંગા જેવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મેં વારિયર બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે. તો આજે બધાને એક ખાસ નમ્ર વિનંતી કે હજી તમે મારી ચેનલને લાઈક ન કરી, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરજો અને બધાને આગળ મોકલજો. તો અત્યારે પાછો પહેલી વાર તમને બધાને મારી વાડી બતાડી દઉં. તો વાડી કેટલી બધાને ભરી છે એ પણ બતાવી દઉં. જોઈ શકો છો મિત્રો, આટલી અમારી વાડી ભરી છે મિત્રો. આ અમારું ટ્રેક્ટર છે, આ કુંડી છે મિત્રો. અને આગળ તમને બતાડું, કન્ટિન્યુ ચાલુ થઈ જજો મિત્રો. અને મિત્રો તમારે બધાની એવી કોમેન્ટ પણ હતી કે મારે વાડી જોઈ હતી ને મિત્રો. તો વાડી તો અત્યારે ચાલુ કરી દીધો છે મિની બ્લોગ. તમને બધે જેટલું છે એ બધું વાવેતર બધું તમને બતાવીશ. તો કન્ટિન્યુ ચાલુ થઈ જાજો મિત્રો. આ મિત્રો આને તમે ઓળખતા હોય તો શું છે તો કોમેન્ટ કરી દો. પણ મને યાર મિત્રો ખબર નથી કે શું છે, તોય તમને કહી દઉં કે આ અડદ છે. અડદ કહેવાય, અડદ. અને મિત્રો મને યાર મિત્રો ભૂલી ગયો તો વિજયભાઈની સગાઈનો મેં વિડીયો યુટ્યુબમાં એટલે કે બ્લોગ શૂટ કર્યો હતો, એ પણ મૂકી દીધો. ન જોયો હોય તો જોઈ આવજો. એમાં પણ લાઈક કરી દેજો. જો જે પણ લાઈક કરશે અને લાઈક કરી કોમેન્ટમાં આવશે, કોમેન્ટ કરશે તો એને ગૂગલ પેમાં 50 રૂપિયા દઈ દેવા. અને મિત્રો આ જાય છે જાય આવડી થઈ છે. પણ મિત્રો વાટ હોય તો પણ આપણે વાટી લઈ થોડીક નાખી દઈ. તો કન્ટિન્યુ ચાલુ થઈ જજો. હજી મિત્રો ઘણું પણ બાકી છે બતાડવાનું, તો મિની બ્લોગમાં બની રહેજો. અને અત્યારે ગાવે બ્લોગ શૂટ કરી દઈએ એટલે કે તો લાંબો બ્લોગ થાય નહીં ને થોડોક ટૂંકો જ રહીએ. તો ચાલો કન્ટિન્યુ થઈ જજો. અને અત્યારે ધાબી આવી ગયા છે મિત્રો. આમાં બધે નાવાનું હતું પણ મિત્રો આ જયડું આડું આવી ગયું એટલે મેળ ન આવે. પણ આ બધી બાજુ શીસરું છે, ઓલી ત્યાં ચારું છે ત્યાં ઊંડું છે. આમાં આગળ આવી જાવ તો ઊંડું આવતું જાય, થોડાક આગળ આવે ન છે તો શીસરું થઈ જાય. અહીંથી વાડીએ જઈ શકાય છે મિત્રો. આના જોઈએ મિત્રો, આને કહેવાય પપૈયા. તમે તો જોયા નહીં હોય કોઈ દિન. અને આને કહેવાય આંબો મિત્રો. તમે એ પણ જોયો નહીં હોય. આપણે ટૂંકો બ્લોકમાં મજા આવશે મિત્રો. થઈ જાવ ચાલુ. અને આમ મિત્રો કપાસ છે જો એ ત્યાં આપણે મિત્રો જવું નથી તો બ્લોક થોડોક ટૂંકો કરી નાખીએ એટલે મજા આવે બધાને. પછી મજાકમાં પણ મજા જ આવશે મિત્રો. અને પાછો થોડાક દી પછી હું પાછો મિની બ્લોગ મૂકવાનો છું, એમાં પણ જોઈ આવજો મિત્રો. થોડાક દીની જ વાર છે હો મિત્રો. સખત સોનું માંડવી છે, પણ માંડવીમાં પણ હમણાં તમને બધું જ બતાડીશ મિત્રો. તો કન્ટિન્યુ થઈ જાઓ મિત્રો. પાછું મિત્રો મને સવારમાં યાદ તો હતું પણ મેં ત્યાંથી મિની બ્લોગ ન ઉતાર્યું ન કર્યું, કેમ કે હું ત્યારે દવા છાંટતો હતો. અને અત્યારે પાછું મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો. તો થોડોક ટૂંકો કરી નાખી દો મિત્રો, ચાલશે ને. અને આમ જોઈ શકો છો મિત્રો માંડવી છે. આમાં માંડવીમાં ભૂના આવી ગયા તો પથારી ફેરવી નાખી માંડવીની. તો મિની બ્લોગ તમને ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરજો ભૂલતા નહીં મિત્રો. અને જય શ્રી રામની કોમેન્ટ કરી દેજો, જય દ્વારકાધીશની પણ કોમેન્ટ કરી દેજો. અને મિની બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. જય શ્રી રામ એન્ડ જય દ્વારકાધીશ, જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, સી યુ. અને મિત્રો થોડાક દિવસ પાછું મિની બ્લોગ ચાલુ કરશે. ઓકે મિત્રો, સમજાઈ ગયું મિત્રો. ટાટા, બાય બાય, સી યુ.